મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. અંકુર વિદ્યા વિહારમાં તમારું સ્વાગત છે. બાળકો, ધોરણ 4 વિષય છે ગણિત ગમ્મત. આપણે ગણિતમાં ચેપ્ટર 6 ભંગાર વેચનાર આવ્યા છીએ. આપણે બાકી 5 ચેપ્ટર આઈ નોટબુકમાં અને પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છે. આજે આપણે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 6 ભંગાર વેચનાર જોવાનું છે. શું તમે ક્યારે ભંગારવાળીને મળેલા છો? આપણે શેરીમાં ભંગારવાળી આવતી જ હોય છે, તે બધાએ તમે જોયો હશે. જે શ્રી એટલે કે બહેન ભંગાર વેચતી હોય. કિરણ દ્વારા કહાયેલી આ સત્ય ઘટના છે. તેને પટનાના ભંગાર વેચવાની દુકાન છે. કિરણને શું છે? ભંગારની દુકાન છે. ક્યાં? પટનામાં. તેની આ સત્ય ઘટના આપેલી છે. હું મારા ગામની હિન્દી માધ્યમ શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતું હતું, પણ ગણિત ગમતું ન હતું. શું કહે છે કિરણને? શું ગમતું? હિન્દી અને વિજ્ઞાન ગમતું હતું, પરંતુ ગણિત ગમતું હતું નહીં. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળાએ કલ્પના પણ કરી નહોતી. આપણને ખબર ન હોય કે આપણે આગળ જઈને શું આપણને કયો વિષય આપણને જોતો હશે. એને ગણિત ગમતું ન હતું, પણ ભંગારની દુકાન છે. ભંગારની દુકાનમાં હંમેશા શું કરવાનું હોય? ગણતરી જ કરવાની હોય. શેની? તો કે હિસાબની ગણતરી કરવાની હોય. આ વસ્તુ આટલા કિલો છે તો આટલાની 1 કિલો છે. જો 1 કિલોના 5 રૂપિયા હોય, બરાબર. તો 5 કિલો વસ્તુ વેચવા આવે તો 5 ગુણ્યા 5 તો 25 રૂપિયા આપવાના. એવી રીતે આપણે ગણિતનું મહત્ત્વ ભંગારમાં વધારે છે. તમે શું કહું? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? શું કહે છે? તમને ગણિત અઘરું લાગે છે? હા કે ના એ લખવાનું છે. મને લાગતું નથી, તો હું શું લખું છું? ના. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો આ ગણિત છે, એમાં તમને સૌથી અઘરું શું લાગે? તો તમને તો ઘડિયા લાગતા હશે. સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો આમાં તમારે કયું અઘરું લાગે છે ને સૌથી સહેલું પ્રકરણ કયું છે? તમારે એ બે લખવાનું છે. જ્યારે હું નાની હતી, મારા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા, જેથી મારે માતાએ ઘરમાં નોકરી કરતી, કામ કરતી. ઘરના શું કરતી? એની કામ કરતી. કારણ કે તેના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. એટલે તેની મમ્મી શું કરતી? ઘરકામ કરી અને એ લોકોનું ગુજરાન ચલાવતી હતી. અમારે તો મુશ્કેલીનો સમય હતો. મારે 8 ધોરણ પછી શાળા છોડવી પડી. હું શાળા અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરાવી દીધા. નાની ઉંમરમાં શું થયું? કિરણના લગ્ન થઈ ગયા. તે ભણવા માંગતી હતી, પરંતુ તેના પપ્પા શું થયું? મૃત્યુ પામ્યા હતા, તેથી તે ભણી શકે તેમ નહોતી. એટલે 8 ભણી અને તેના પપ્પાએ શું કર્યું? મમ્મીએ શું કરાવી દીધું? લગ્ન કરાવી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. અમે 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. એની ચાની દુકાન હતી. તે લગ્ન કર્યા ને શું હતું? કાચું મકાન હતું. તે 2 ભાઈ હતા ને 1 બહેન હતી. તે કોઈ ભણવા જતું ન હતું અને એ લોકોને ચાની નાની દુકાન હતી. શોધો 1 કપ ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. તો ચાની કિંમત દુકાને કેટલી હોય? તો કે આપણે દુકાને હોય 5 રૂપિયા. હોટલમાં કેટલી હોય? તો 5 કે 10 રૂપિયા હોય. હોટલમાં થોડીક વધારે હોય. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, તો 10 દિવસના કેટલા કમાય? જો 1 દિવસના 30, તો 10 દિવસના કેટલા? 30 ગુણ્યા 10 કર્યું તો આપણને એનો જવાબ મળી જાય. જો 2 સંખ્યા હોય તો 1નો શું મૂકવાનો? 0. 1માંથી 0 કાઢો તો 0 અને 1 તેરી 3. પછી 0 ના નીચે 0 જવાબ આવે. તો જવાબ કેટલો આવે? 300. તો જવાબમાં શું આવે? 300. અને 1 મહિનાના? તો રોજના 30 હોય, તો 1 મહિનામાં કેટલા દિવસ હોય? તો કે 30 દિવસ. તો 30 ગુણ્યા 30 કરીએ તો 2 0 હોય, તેના 1 0. 3માં 0 જાય તો 0. 3 તેરી 9. કેટલા રૂપિયા આવે? 900 રૂપિયા. તમને જવાબ કેવી રીતે મળ્યો? ચર્ચા કરો. તો આપણે ગુણાકારથી જવાબ ગોત્યો. મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. એટલે કે મારો ખુદનો ધંધો કરવા માટે હું વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવાનું વિચાર્યું. શું કહે છે? બંગડીની દુકાન કે દરજીની દુકાન કરવાનું વિચાર્યું. પરંતુ મારા કાકાએ કહ્યું, આપણે ભંગારની દુકાન ખોલીએ, વધુ કમાઈ શકશું. શું કહે છે? કે આપણે ભંગારની દુકાન ખોલીએ તો આપણે વધુ કમાઈ શકશું. મેં એમને સાસુને 2001માં ભંગારની દુકાન ચાલુ કરી. એટલે કિરણે અને એના સાસુએ 2001માં શેની દુકાન ચાલુ કરી?
ભંગારની દુકાન ચાલુ કરી. અમે દુકાન માટે 8,000નું ધિરાણ પણ લીધું. 8,000નું ધિરાણ એટલે શું કે આપણે ખબર કોઈ પણ વસ્તુ કાંઈ ખરીદવી હોય તો પૈસા રોકવા પડે ને એમાં, તો એ શું કહેવાય? ધિરાણ. કે જો આપણે આ દુકાન ખોલવાની છે તો બીજા પાસે આપણે પૈસા લઈએ, શું કે બેંકને કહીએ કે મને આટલાની લોન દે, તો એ શું કહેવાય? આપણે એનું ધિરાણ કર્યું તેમ કહેવાય. શોધો. ધિરાણ એટલે શું? જેમ મેં તમને કીધું કે કોઈ પણ આપણે દુકાન કે ધંધો ચાલુ કરવો હોય તો આપણે કોઈ પાસે ઉછીના પૈસા લઈએ એને શું કહેવાય? ધિરાણ કહેવાય. તમે ક્યારેય કોઈને ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? તમે કોઈને સાંભળ્યું છે કે પપ્પા વાત કરતા હોય કે આની પાસે મેં આટલા પૈસા લીધા, મેં આને આટલા પૈસા આપ્યા, એને શું કહેવાય? ધિરાણ કહેવાય. શા માટે? તે તો એ લોકોને ખબર હોય. કેટલું ધિરાણ લીધું હતું? શું કહે છે? જો તમે ક્યારેય કોઈ ધિરાણ લીધું છે એવું સાંભળ્યું છે તો કે તમે સાંભળ્યું હોય તો હા કે ના લખવાનું છે. શા માટે, શું કામ ધિરાણ લીધું તે લખવાનું છે. કેટલું ધિરાણ લીધું હતું તે લખવાનું છે. એટલે શું કે આપણે જો કોઈ પાસે ધિરાણ લીધું હોય તો લખવાનું. આપણે અત્યારે કિરણની વાત કરીએ તો કેટલું લીધું છે? ને 8,000 ધિરાણ લીધું છે. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? જો 8,000 ધિરાણ હોય બરાબર, એમાં એનું વ્યાજ આવે કે 6 મહિને ચૂકવવાની કે 1 વર્ષે. તો 6 મહિને ચૂકવવાની હોય તો 8,000 ગુણ્યા શું કરવું પડે? 6 કરવું પડે. તો 0 ના 0, 0 ના 0, 0 ના 0, એટલે પછી 6 અઠ્ઠા કેટલા થાય? તો કેટલા થાય? 8 છંગ 48. તો આટલા ચૂકવવા પડે એને પૈસા બરાબર. તો એવી રીતે કેટલા ચૂકવવા પડે? તો જો આટલા વધારે એને ચૂકવવા પડે. આ આપણે એટલું બધું જાણવાની જરૂર નથી, ખાલી એમને એમ જાણવા માટે છે. હવે આપણે નીચે જોઈએ. જુઓ, બાબુ અને હરિયાએ ₹300ની હાથ રેકડી ખરીદવી. શું કહે છે? એટલે લારી આવે ને જે, એ ખરીદી. મેં બેંક પાસે 6 મહિના માટે 300નું ધિરાણ લીધું. મારે બેંકને 51 દર મહિને ચૂકવવા પડશે. શું કહે છે? કે મેં બેંક પાસેથી 6 મહિના માટે 300નું ધિરાણ લીધું. હવે બેંકને મારે દર મહિને 51 ચૂકવવા પડશે. તો પછી કુલ કેટલા થાય પૈસા એના 6 મહિનાના? તો જોઈએ આપણે. 51 રૂપિયા દર મહિને ચૂકવવાના છે 6 મહિના સુધી. તો 6 એકા 6 અને 6 પંચા 30. તો કેટલા થાય? 306 રૂપિયા એને ચૂકવવા પડશે. લીધા છે 300 પણ ચૂકવવા પડશે 306. પરંતુ મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે અને મારે 6 મહિનામાં 360 ચૂકવવાના છે. તો બાબુને કેટલા ચૂકવવાના છે? 360 ને હરિયાને 306 ચૂકવવાના છે. તો કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે? હરિયાએ કે બાબુને? તો આપણે જોઈએ કોને? બાબુને. બાબુને વધારે ચૂકવવા પડશે. કેટલા વધારે? તો આપણે અંદાજ કરીએ તો કેટલા? 60માંથી આપણે 6 કાઢી નાખીએ તો કેટલા વધારે ચૂકવવા પડે? તો શું કહે છે? 54 રૂપિયા વધારે ચૂકવવા પડશે. તો અહીંયા તમારે શું લખવાનું છે? બાબુ. બરાબર, આ બાબુને. લોકો અમારા કામ માટે અમારી પર હસતા અને ચીડવતા હતા. એ આ ગંદુ કામ છે, ગંદો વેપાર કહેતા. શું કહેતા? ભંગારવાળાને શું કહેતા? ગંદુ કામ છે ને ગંદો વેપાર છે. પણ હું નહોતી વિચારતી, હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. હવે અમારી પાસે શું છે તમે જોજો. એની પાસે હવે શું છે? પહેલાં કાચા મકાન એની પાસે હતા, કોઈ શાળાએ જતું ન હતું. તો જો હવે અમારી પાસે 20 સુવિધા, એટલે કે વીજળી છે, પાકું મકાન છે, ફ્રીજ, ટીવી, ગેસ અને સગડી પણ છે. મારા પતિનો ભાઈ, બહેન અને મારી દીકરી શાળાએ જાય છે. કોઈ પહેલાં ભણતું નહોતું, હવે બધા ભણે છે. પછી ઘરે ફ્રીજ, ટીવી છે, પાકા મકાન પણ છે. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. હું દરેક રિક્ષાને 20 રૂપિયાના ભાડા લેખે રિક્ષા ભાડે આપતી. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નહીં. જુઓ, તે 9 રિક્ષા હતી, તે 9 રિક્ષા શું કરે? ચલાવે. તે રોજના 20 રૂપિયા રિક્ષાનું ભાડું લેતી અને 9 રિક્ષા ચલાવવા આપતી. કિરણ એક દિવસના 9 રિક્ષાની કેટલી કમાતી હતી? તો જો એક રિક્ષાના દરરોજના 20 રૂપિયા મળતા. બરાબર. તો 9 રિક્ષાના કેટલા મળે? તો જો મેં કર્યું છે રોજના 20 રૂપિયા, રોજના એક રિક્ષાના 20 રૂપિયા. તો 9 રિક્ષાના કેટલા મળે? તો 0 ગુણ્યા 9 તો 9, 9 દુ 18. તો 180 રૂપિયા તેને રોજના મળતા હતા. તમે આ રીતે કહી શકો છો. અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત 2 એટલે 18 રૂપિયા. બરાબર.
તો 9 વખત 20 એટલે 180 રૂપિયા. તેમ તે કરતી હતી, પણ આપણને ગુણાકાર તરીકે પણ કરતા ફાવે, તે બીજી રીતે કરેલા છે. પણ મેં સહેલું કર્યું, તેને મળશે 20 ગુણ્યા 10 એટલે 200 રૂપિયા. બરાબર. શું કે 10 રિક્ષા હોત તો મને 20 લેખે 200 મળતે. બરાબર. તો મેં 9 રિક્ષા મળે તો 200માંથી આપણે એક રિક્ષાના ભાડા કાઢી નાખીએ તો કેટલા 180 રૂપિયા આપણને મળે. આ રીતે પણ કરાય ને આ રીતે પણ કરાય, તે બે રીતે તેણે કર્યો છે. જવાબ પણ કેવો આવ્યો? સરખો આવ્યો. કિરણ એક રિક્ષાના એક અઠવાડિયે કેટલું કમાય? તો જો એક દિવસમાં કેટલું કમાય છે? 180 રૂપિયા. અઠવાડિયા કેટલા હોય? તો કે 7. તો 180 ગુણ્યા આપણે 7 કરીએ તો 7 ગુણ્યા 0 એટલે 0. 7 અઠા 56. તો 5 વધી 6. 7 એકા 7. 7 ને 5 8 9 10 11 ને 12. 1260 રૂપિયા તે 7 દિવસના કમાતી હતી. મૌખિક કરીને જવાબ લખો. તો આ મૌખિક ગુણાકાર કરવાનો. જો 2 6 તો કે 12. પછી 4 ગુણ્યા 80 તો કેટલા થાય? 0. 4માંથી 0 ગુણ્યા 0. 4 અઠા 32. 320. આવી રીતે તમારે આ ગુણાકાર કરવાના છે. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવા પાસે ભંગાર ખરીદું છું. તેઓ ઘેર ઘેર જઈને હાથલારી ભંગાર લઈ આવે છે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવાવાળી પાસે થોડા ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્ર જુઓ. ભંગારનો ભાવ જાણવા કિરણને મદદ કરો. 31 કિગ્રામ એટલે કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણે કેટલો ચૂકવવો પડશે? જો 1 કિલો વર્તમાનની કિંમત છે 15 રૂપિયા. બરાબર. તો તેને 31 કિલોની કેટલી થાય? તો 31 ગુણ્યા 15 કરીએ તો આપણને જવાબ મળી જાય. તો જો બે રકમ છે તો પેલો 0. 1 એકા 1. 1 તેરી 3. હવે 5 એકા 5. 5 તેરી 15. 5 ને 5. 5 ને 1 6 અને 3 ને 1 4. તો 465 રૂપિયા ચૂકવવા પડે. કેટલા? 465 રૂપિયા. 1 કિલોગ્રામ વર્તમાનની કિંમત 15 રૂપિયા. તો 30 કિલોગ્રામની કેટલી થાય? 15 ગુણ્યા 30 એટલે 450. તેથી 31 કિગ્રામ માટે ચૂકવવા પડશે એને 465 રૂપિયા ચૂકવવા પડશે. હવે ભાવપત્રક ભંગારના પ્રકારો છે અને તેના ભાવ આપેલા છે 1 કિલોમાં. જો રદીનો ભાવ છે, વર્તમાનપત્ર, લોખંડ, પિત્તળ ને પ્લાસ્ટિક, અને આ બધા શું છે? 1 કિલોના તેના ભાવ છે. 42 કિગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો જો 42 રૂપિયા કિગ્રામ છે. બરાબર છે ના વર્તમાનના. 1 કિલોના કેટલા છે? 15 રૂપિયા. તો 42 ગુણ્યા 15 કરો તો આનો જવાબ તમને મળી જાય. ચાલો આપણે કરીએ. 1 0. 1 દુ 2 ને 4 એકા 4. 5 દુ 10. 10 નું મીંડું ને વધી 1. 5 ચોક 20. 20 ને 1 21. તો 0. પછી આ કેટલા હતા? 2 ને 1 3 ને 6. 630 રૂપિયા ચૂકવવા પડશે. તેવી રીતે આના પણ ભાવ શોધો. 22 કિગ્રામ પ્લાસ્ટિક. તો 22 કિગ્રામ છે. બરાબર. એકનો ભાવ છે 10 રૂપિયા. તો 22 ગુણ્યા 10 તો 0 0. 2 એકા 2. 2 એકા 2. તો 220 રૂપિયા ચૂકવવા પડે. હવે 23 કિલોગ્રામ રદી. તો 23 ગુણ્યા કેટલા કરવાના? રદીનો ભાવ છે 7 રૂપિયા. તો 7 તેરી 21. 7 એકા 7. 7 દુ 14. 15 ને 16. 161 રૂપિયા. હવે 12 કિલો લોખંડ. બરાબર. ભાવ કેટલો છે લોખંડનો? 22 રૂપિયા. તો 1 0. 2 દુ 4. 2 એકા 2. 2 દુ 4. 2 એકા 2. તો 4. 4 ને 2 6 ને 2 264 રૂપિયા. બરાબર ચૂકવવા પડશે. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે કે 600 થી ઓછી? તો આપણે આ જે સરવાળા કર્યા છે ને એના આપણે શું કરવાનું? ગુણાકાર કર્યા છે ને બધાને આપણે સરવાળા કરવાના. 600 થી વધારે થાય કે ઓછું? તો જવાબમાં આવશે 600 થી વધારે. તમે સરવાળો કરવો હોય તો કરજો. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાના ભંગાર મોટી દુકાન વેચે છે. પોતાના મોબાઈલ પર ફોન પર ભાવ ચકાસે અને જ્યારે સારો ભાવ હોય ત્યારે વેચે. શું કરે તે? પહેલાં ભાવ પર દુકાન
ના ભાવ જાણે કે અહીંયા કેટલો કિલોનો ભાવ વેચે, જેનો ભાવ વધારે હોય ત્યાં તે શું કરે, તેનો ભંગાર વેચે. આજે પ્લાસ્ટિક, રદી, કાગળ, લોખંડ અને પિત્તળ વેચવાની દીનુની મોટી દુકાને ગઈ. શું કહે છે? દીનુની એક મોટી દુકાન છે ત્યાં તે ગઈ. શું વેચે દીનુ? પ્લાસ્ટિક, રદી, કાગળ, લોખંડ અને પિત્તળ વેચે છે. દીનુએ 32 કિલો લોખંડ, 4 કિલો પિત્તળ, 152 કિલો રદી, 163 કિલો પ્લાસ્ટિકનો વજન કર્યો. 63 કિલો પ્લાસ્ટિક માટે દીનુ મેં કેટલી રકમ ચૂકવવી? 1 કિલો પ્લાસ્ટિકના 11 રૂપિયા છે. જુઓ કેટલા છે? 11 રૂપિયા. તેથી 63 કિલો પ્લાસ્ટિકની કિંમત કેટલી થાય? તો 11 ગુણ્યા 63. તો આમાં કેમ કરેલા છે? આપણે 11 ગુણ્યા 63 કરવાના છે. કેટલો જવાબ મળે? તો જુઓ ગુણ્યા 11. 1 તેરી 3, 1 છંગ 6, 1 તેરી 3, 1 છંગ 6, 6 ને 6 9 ને 12. કેટલા થાય? 100. આપણે પાછો દાખલો ગણીએ. જુઓ 63 ગુણ્યા શું કરવાનું છે? 11. તો બે રકમનો એકનો પહેલો 0, આ રકમનો 3 એકા 3, 6 એકા 6. હવે 3 એકા 3 ને 6 એકા 6, તો 3 ના 3 9 અને 6 કેટલો થાય? 693 રૂપિયા ચૂકવવાના છે. ધોરણ 3ની શીખેલા ગુણાકારની યાદ કરો. તો જો આપણે ધોરણ 3માં આવી રીતે ગુણાકાર શીખતા હતા. તો 63ના પહેલાં ભાગ પડ્યા છે 60 ગુણ્યા 60 વત્તા 3 એટલે 63. 11ના ભાગ પડ્યા છે 10 વત્તા 1 એટલે 11. પછી 60 ને 10 હારે ગુણ્યા છે અને 10 ને 3 ને 10 હારે ગુણ્યા. તેવી જ રીતે નીચે 60 ને 1 હારે ગુણ્યા અને 3 ને 1 હારે ગુણ્યા. પછી આ બધાનો શું કર્યો છે? અને અહીંયા સરવાળો કર્યો. જવાબ કેટલો આવ્યો? 693. આપણે અહીંયા 693 જવાબ આવી ગયો. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. તેથી 63 કિલો પ્લાસ્ટિકને દીનુએ 693 રૂપિયા આપશે. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલો પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. તો 1 કિલો પ્લાસ્ટિક વેચતા તેને કેટલો ભાવ મળ્યો? જો 10 રૂપિયાનું પ્લાસ્ટિકની કિંમત રૂપિયા હતા, 1 કિલો એ 10 રૂપિયા. પરંતુ કિરણે 1 કિલોના કેટલા લીધા? 11 રૂપિયા લીધા. તો કેટલું કમાણી? તો કે 1 કિલો એ 1 રૂપિયો તે કમાણી. તો 63 કિલો કેટલા કમાય? 63 રૂપિયા. 63 એકા 63. જુઓ હતો ભાવ 10 રૂપિયા, પરંતુ તેને વેચ્યું 11 રૂપિયામાં. તેને કેટલા રૂપિયાનો ફાયદો થયો? 1 રૂપિયાનો થયો. 10 હતો, 11માં વેચ્યું, 1 રૂપિયાનો ફાયદો થયો. એવું 63 કિલો વેચે તો કેટલાનો ફાયદો થાય? 63 રૂપિયાનો ફાયદો થાય. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. દીનુએ 32 કિલો લોખંડ કેટલા રૂપિયામાં વેચશે? જુઓ 1 કિલોગ્રામ લોખંડના 22 રૂપિયા ખરીદી છે, 24 રૂપિયામાં વેચ્યું. તો જુઓ 2 રૂપિયા 23 કેટલા હતા? 22 રૂપિયા હતા, બરાબર. પરંતુ તેને 24 રૂપિયામાં વેચે છે. તો 2 રૂપિયા વધારે કમાય છે. જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે કેટલા રૂપિયા મળશે? તો જો 2 રૂપિયા વધારે એને મળશે, બરાબર, કારણ કે તે 2 રૂપિયા વધારે કિંમત ચડાવીને વેચે છે. તો 32 ગુણ્યા 2 કરીએ તો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 64 રૂપિયા વધારે મળશે. દીનુ 52 કિલોગ્રામ રદી કાગળમાં કેટલા ચૂકવશે? જો 1 કિલોગ્રામ રદીના 8 રૂપિયા છે, બરાબર, અને તે 152 કિલોગ્રામ રદીની કિંમત, એટલે આપણે તો 1 કિલોગ્રામ રદી કાગળનો ભાવ 8 રૂપિયા છે. તેથી 152 કિલોગ્રામ રદી કાગળની કિંમત. તો જુઓ 1 કિલોનો 8 રૂપિયા છે, તો 152નો કેટલો થાય? તો જો અહીંયા કેમ કર્યું છે? 152ના ભાગ પાડ્યા છે. 100 વત્તા 50 વત્તા 2 એટલે કેટલા થાય? 152. અને 8ના 8, તો 100 ને 8 વડે ગુણ્યા, 50 ને 8 વડે ગુણ્યા અને 2 ને 8 વડે ગુણ્યા. તો 100 ગુણ્યા 8 એટલે 800, 50 ગુણ્યા 8 એટલે 400 ને 2 ગુણ્યા 8 એટલે 16. પછી ત્રણેયનો શું કર્યો છે? એને સરવાળો. જવાબ આવ્યો કેટલો? 1216. મેં 1 કિલોગ્રામ રદી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યો હતું, પરંતુ 8 રૂપિયામાં વેચ્યો. તો 152 કિલોગ્રામ રદી વેચતા મને કેટલો મળે? જો 1 કિલોગ્રામ વેચી તો એને 1 રૂપિયો મળ્યો, બરાબર. તો 152 કિલોગ્રામ વેચે તો કેટલો મળે? 152 રૂપિયા જ મળે. તેથી 152 કિલોગ્રામ રદી 1216 રૂપિયા કિરણને આપશે. દીનુ પિત્તળનું શું ચૂકવશે?
દીનુએ 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવ્યા? તો જો એક પિત્તળની કિંમત કેટલી હતી આપણે આગળ જોઈ, કેટલી હતી? તો કે 280 રૂપિયા હતી, બરાબર. એના આપણે ગુણ્યા 4 કરી દઈએ તો 0માંથી 4 જાય તો 0, પછી 4 ગુણ્યા 8 કરવાના તો કેટલા આવે? 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 18, 4 છંગ 24, 4 સત્તા 28, સોરી 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, કેટલા આવે? 4 અઠ્ઠા 32. તો 32નો બગડો વધી 3. હવે 4 એકા 4, 4 દુ 8, 8 ને 3 કેટલા થાય? 9, 10 અને 11. તો 1120 રૂપિયા ચૂકવવા પડશે. હવે આવી રીતે આ ગુણાકાર કરવાનો છે. પહેલા જવાબનું અનુમાન કરી અને પછીના ગણતરી કરો. તો જો 37 ગુણ્યા 18, તો 37 ગુણ્યા 18, બે રકમ હતી, એક રકમ શું મૂકી દેવાનો? પહેલાં 0, 1 સત્તા 7, 1 તેરી 3. હવે 8 સત્તા કેટલા થાય? 56, 56નો છગડો વધી 5, 8 એકા 8, 8 દુ 8 તેરી 24, 24 ને 5 કેટલા થાય? 29. તો 6 ના 6 સરવાળો કરવાનો. 7 ને 9 કેટલા થાય? તો કે 16, 16નો છગડો વધી 1, 3 ને 2 5, 5 ને 1 6, 666 રૂપિયા થાય. એવી રીતે તમારે બધા દાખલા કરવાના છે. મારી રોજ નિશી. કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડા ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાનના આ ભંગાર વેચ્યો. દીનુએ આ પ્રમાણે નોટો અને સિક્કા આપ્યા. આ પ્રમાણે નોટો સિક્કા આપ્યા તેને શું કર્યું છે? આવી રીતે એને રોજ નિશીમાં નોંધ્યા છે. તો જો 6 નોટ કેટલાની છે? 100ની, એટલે થાય 600. પછી 50ની છે 3 નોટો, થાય 150. પછી 5 રૂપિયાની 8 નોટ છે, 5 અઠ્ઠા 40, તો છે 40 રૂપિયા. પછી 1 રૂપિયાના 4 સિક્કા, તો 4 રૂપિયા. પછી 20 રૂપિયાની 7 નોટ, તો 7 દુ 14, એટલે કે 140 રૂપિયા. 10ની 6 નોટ, એટલે 60 રૂપિયા. આ બધા પૈસા આપ્યા છે ને, એવી રીતે એને લખ્યા છે. અને કુલ ટોટલ થાય છે એનું 944 રૂપિયા, બરાબર. તો 944 રૂપિયા હતા, એમાંથી એને રૂપિયા ચૂકવ્યા 841. તો 841 ચૂકવ્યા, તો આપણે 944માંથી 841 બાદ કરીએ તો 153 રૂપિયા એને મળે છે. કેટલા મળે છે? તો કે 153 રૂપિયા એને મળે છે. તેવી જ રીતે નીચે પછી કિરણે ભંગાર લેનારને 991 રૂપિયા ચૂકવ્યા. જ્યારે તેને ભંગાર વેચ્યા ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ આપી હતી. જુઓ, એને ભંગારના આટલા ચૂકવ્યા અને દીનુએ તેને આટલા આપ્યા. તો જુઓ, આ તમારે શું કરવાનું છે? આપણે જેમ આગળ લખ્યું હતું ને, હવે કિરણની રોજ નિશી તમે નોંધો. આ વખતે કેટલા રૂપિયા કમાઈ હશે તે જણાવો. તો આપણે જો આગળ જોયું ને આવી રીતે, એવી રીતે જ તમારે પાછળ અહીંયા બનાવવાનું છે. પહેલાં છે 28, તો 1 રૂપિયાના કેટલા થાય? 28. તો શું આવે? પહેલાં આવે 28, બરાબર. પછી 5 નોટ 100 વાળી, તો આવે 500. 1 નોટ 50ની, તો 50. 9 નોટ 20ની, બરાબર, તો 18 આવે 180. અને 18 નોટ 10ની, તો આવે 180. આનો શું કરવાનો? સરવાળો. 8 ના 8, 2 ને 5 કેટલા થાય? તો કે 7, બરાબર. હવે 7 ને પછી 8 કેટલા થાય? તો કે 15. 15 ને 8 કેટલા થાય? તો કે 23. તગડો વધી 2. હવે 2 ને 5 7, 8 અને 9, 938 રૂપિયા આપ્યા, બરાબર. પછી આપણે 919માંથી આપણે 938 બાદ કરી દઈએ. તો જુઓ, 8માંથી 9 ન જાય તો ઉપર શું આવે? 18. 3ની ઉપર આવે 2, તો 18માંથી 9 કાઢો તો 9, 2માંથી 1 જાય તો
1 અને 0 તો 19 રૂપિયા તેને મળ્યા બરાબર। તો આપણને ભંગાર વેચનારને કેવી રીતે ગણતરી કરી તે આજે આપણે જોયું। પાઠ સાવ સહેલો છે, તમને આવડી જશે કે ભંગાર વેચનારે આ ગુણાકાર તરીકે કેમ કર્યા છે। તો હવે આપણે નેક્સ્ટ વીકમાં પાછા મળશું આ બુક સાથે। ત્યાં સુધી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, આવજો, જય શ્રી કૃષ્ણ।